હવામાન વિભાગની આગાહીને લઈને સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે। અમદાવાદ જિલ્લાના જે વિરમગામ, માંડલ અને નળકાંઠાના જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આપ જોઈ શકો છો કે વિરમગામ શહેરના જે દ્રશ્યો અત્યારે હું દેખાડવા માંગીશ કે જે વિરમગામથી જે માંડલ રોડ છે જ્યાં ઢીચણ સમાણા પાણી જે છે તે અત્યારે ભરાઈ રહ્યા છે અને હાલ એમને ભારે હાલાકીનો સામનો વાહન ચાલકો છે, રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જો વિરમગામ શહેરમાં જ્યાં જુઓ ત્યાં અત્યારે વરસાદી પાણીના દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે। વિરમગામ નગરપાલિકાની સામે જ ઢીચણ સમાણા પાણી જોઈ શકાય છે અને વિરમગામ નગરપાલિકા દ્વારા અવારનવાર દર વર્ષની માફક પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી હાથ ધરાતી હોય છે, પરંતુ વિરમગામ શહેરમાં અનેક જગ્યાઓ છે, બરવાડી દરવાજા છે, બસ સ્ટેન્ડ છે, નાના મોટા પરકોટા સહિત અનેક વિસ્તારોમાં ઢીચણ સમાણા પાણી છે જે વરસાદી ભરાયા છે। વરસાદની વાત કરીએ તો વરસાદ સવારે 7, સવા 7થી શરૂ થયેલો અને અત્યાર સુધી 11 વાગ્યા સુધીનો જે 3 કલાકથી વધુનો જે વરસાદ છે તે અત્યારે 3.5 ઇંચથી વધુ વરસાદ અત્યારે ખાબકી ચૂક્યો છે અને હજી પણ વરસાદ હજી યથાવત છે। ત્યારે વિરમગામ શહેરના અનેક એવા રહેણાંક વિસ્તારો છે, સોસાયટીઓ છે, જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણીના દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે। હાલના દ્રશ્યો તમને દેખાડવા માંગીશ કે વિરમગામ નગરપાલિકા દેખાઈ રહી છે અને નગરપાલિકાની સામે જ જે મુખ્ય રસ્તો છે ત્યાં અત્યારે હાલ વરસાદી જે પાણી છે જે ઢીચણ સમાણા પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ જોઈ શકો છો કે માંડલ રોડ પરના જે દ્રશ્યો છે ત્યાં 1.5 કિલોમીટરથી વધારે જે દ્રશ્યો છે તે ઢીચણ સમાણા પાણી ભરાયા છે અને વાહન ચાલકો અને રાહદારીઓને અત્યારે હાલ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સીધા દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે વિરમગામ શહેરની વાત કરીએ તો વિરમગામ શહેરમાં સતત સવારથી અત્યાર સુધીમાં 3.5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને જેના કારણે ઠેર ઠેર જગ્યાઓ અત્યારે વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। બીજી બાજુ વિરમગામ, અમદાવાદ જિલ્લાના વિરમગામ, માંડલ અને દેત્રોજ પંથકની વાત કરીએ તો ત્યાં પણ અત્યારે વહેલી સવારથી જે વરસાદ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે અને ભારે હાલાકીનો અત્યારે સામનો કરવો પડ્યો છે। વિરમગામ શહેર સહિત જે પંથકનું જે જીવન છે જે ખોરવાયું છે। વહેલી સવારથી અનેક જે ખાનગી સ્કૂલો છે, સરકારી સ્કૂલો છે ત્યાં વિદ્યાર્થીઓને મોકલી દેવામાં આવ્યા હતા અને અનેક સ્કૂલોમાં તો રજા પણ જાહેર કરવામાં આવી હતી। ત્યારે વહીવટીતંત્ર પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર 3.5 ઇંચથી વધુ વરસાદ અત્યારે જે છે તે અત્યારે નોંધાઈ રહ્યો છે।